નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો મારું મહેણા ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ઊંઝા તાલુકાના દાસજ ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી દાસજીયા ગોગા મહારાજના મંદિરે અધિક જેઠ સુદ પાંચમના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દાદાના દર્શન કરવા માટે નિજ મંદિર સંકુલ ખાતે લાંબી કતારો લાગી હતી, જ્યાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર માસની સુદ પાંચમના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી ગોગા મહારાજના દર્શનાર્થે દાસજ આવે છે. કેટલાક ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરીને ધજા લઈને પણ આવે છે. આજે વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાસ શરૂ થયો હતો. શ્રદ્ધાળુના જય ગોગાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મંદિર સંકુલ ખાતે ચાલતા ભોજન પ્રસાદનો પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ લાભ લીધો હતો. આ પ્રસંગે મંદિર પરિસરમાં એક નાનકડો મેળો પણ ભરાયો હતો. ઊંઝા એપીએમસી દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક ચોપડાનું વિતરણ શિક્ષણના ભારણ વચ્ચે વાલીઓના આર્થિક બોજને હળવો કરવાના ઉમદા હેતુ સાથે ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા રાહત દરે નોટબુક અને ચોપડાના વિતરણની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે એપીએમસીના સત્તાધીશો દ્વારા તારીખ 21 મે 2026થી વહેલા તે પહેલાના ધોરણે વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બજાર ભાવ કરતાં નોંધપાત્ર નીચા દરે શૈક્ષણિક સામગ્રી પૂરી પાડીને સંસ્થાએ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના મોટા કોઠાસણા ગામે માનવતા શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. ઘરના પાછળના ભાગે ભરાયેલા બાથરૂમના પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતમાં પડોશમાં રહેતા એક દંપતીએ ઉશ્કેરાઈ જઈ 59 વર્ષીય વૃદ્ધા પર પાવડા અને ઈંટ વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાને માથાના ભાગે ટાંકા આવ્યા છે અને હાલ તેઓ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. ઘટનાને પગલે સતલાસણા પોલીસે હુમલાખોર દંપતી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઊંઝા તાલુકાના એઠોર ગામમાં આવેલી કેમ ટ્રેડર્સ નામની ફેક્ટરી દ્વારા ફેલાવવામાં આવતા ગંભીર પ્રદૂષણને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા ઘણા સમયથી ઝેરી પ્રદૂષણનો સામનો કરી રહેલા ચામુંડાનગરના રહીશોએ આજે મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયતથી લઈને વડાપ્રધાન કાર્યાલય પીએમઓ સુધી રજૂઆતો કરવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે, જેને કારણે હવે કંટાળેલા રહીશોએ આત્મવિલોપન જેવો આત્યંતિક પગલું ભરવાની ચમકી ઉચ્ચારી છે. પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ અને કારોબારી ચેરમેન નીલમ પટેલે ગુરુવારે પોતાના હોદ્દાના વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. તેમની સાથે પક્ષના નેતા મનોજ ઠાકોર અને દંડક મનીષાબેન પ્રજાપતિએ પણ પદભાર ગ્રહણ કર્યો હતો. પદભાર સંભાળતા પહેલા ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ વાસ્તે ગાસ્તે નગરપાલિકા પહોંચ્યા હતા. આ પ્રસંગે મંદિર અને મામા ભાણેજની દરગાહ ખાતે દર્શન કરવામાં આવ્યા હતા અને ફટાકડા ફૂટી આતાશબાજી પણ કરાઈ હતી. નગરપાલિકા કચેરીમાં પાલિકા પ્રમુખની ઓફિસમાં પૂજાવિધિ કરી વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, મહામંત્રી સંજય પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. સાબરકાંઠા એલસીબી ટીમે ખેડબ્રહ્માના ગુંદેલ નજીકથી બાઇક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે 168 બોટલ વિદેશી દારૂ અને બાઇક સહિત કુલ 61,216નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ઝડપાયેલા એક અને ફરાર 2 સહિત કુલ 3 આરોપીઓ સામે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ બાતમીને આધારે ટીમે GJ32L 1053 નંબરના હોન્ડા સાઇન બાઇક પર આવતા ઈસમને રોકવામાં આવ્યો હતો. જો કે બાઇક ચાલકે વાહન ઊભું રાખ્યું નહોતું અને ગુંદેલથી દુધલી ગામ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો. બાઇકના પાછળના ભાગે બાંધેલા કંતાનના થેલામાંથી રૂપિયા 21,216ની કિંમતની 168 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 40,000ની કિંમતનો હોન્ડા સાઇન બાઇક પણ જપ્ત કર્યું હતું. આમ કુલ રૂપિયા 61,216નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ જયંતિલાલ કાના હીરા, રહેવાસી જેરરોન ફાડા, તાલુકો કોટડા, જિલ્લો ઉદયપુર, રાજસ્થાન છે. આ ગુનામાં ફરાર થયેલા અન્ય 2 આરોપીઓમાં શિરમાભાઈ કોદરવી, રહેવાસી ઘંટોડી, તાલુકો દાતા, જિલ્લો બનાસકાંઠા અને લલિત ચૌધરી, જે રાજસ્થાન દારૂનો માલ ભરી આપનારનો સમાવેશ થાય છે.